તો આણંદમાં બાળકીની હત્યા કેસમાં આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે। એન્કાઉન્ટર સ્થળેથી 6 ફૂટેલા કારતૂસ કબજે કરાયા છે। પીએસઆઈ આઈજે રાણાએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું। સરકારી ગ્લોક પિસ્તોલમાંથી ફાયરિંગ કરાયું। એફએસએલ અને ફોરેન્સિક ટીમે પુરાવા જપ્ત કર્યા। ઘટના સ્થળે વૈજ્ઞાનિક તપાસ યથાવત છે। એન્કાઉન્ટર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। પીએસઆઈ આઈજે રાણાએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। એન્કાઉન્ટર સ્થળેથી 6 ફૂટેલા કારતૂસ પણ કબજે કરાયા છે। આણંદમાં એક દિલ હચમચાવી નાખતી ઘટના ગઈકાલે રાત્રે બની, પરંતુ પોલીસની જવાબી કાર્યવાહી પોલીસે ગણતરીની કલાકોમાં મોટી કાર્યવાહી કરી છે। એક સુરેશ નામનો જે આરોપી છે, જેણે બાળકીનું અપહરણ કર્યું, પહેલા બાળકી પર બળાત્કાર ગુજાર્યો, દુષ્કર્મ ગુજાર્યો અને ત્યારબાદ બાળકીની હત્યા કરી નાખી હતી, પરંતુ જવાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટર કરાયું છે। તો ઘટના સ્થળેથી સંવાદદાતા સપના શર્મા જોડાઈ ચૂક્યા છે। સપના, આ જે નરાધમ છે તે અગાઉ પણ આવા જ ગુનામાં સંડોવાયેલો હતો। જ્યારે જામીન પર બહાર આવે છે ત્યારે પણ દુષ્કર્મ ગુજારે છે। 4 વર્ષની બાળકી અને તેની હત્યા પણ કરી નાખી। જોકે પોલીસની મોટી કાર્યવાહી, તપાસમાં હાલ શું સામે આવ્યું છે? બિલકુલથી મિત્તલ, પરમ દિવસે જ આ પ્રકારની ઘટના બની કે જેમાં 4.5 વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું। તેનું પ્રાથમિક રિપોર્ટમાં આવ્યું છે કે તેનું પહેલાં રેપ કરવામાં આવ્યું, ત્યારબાદ મોતના ઘાટ ઉતારવામાં આવી અને ગઈકાલે જ પોલીસે તેને જે મુખ્ય જે આરોપી છે સુરેશ, તેને પકડી પાડ્યો। અલગ અલગ ટીમ બનાવીને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી અને જ્યારે પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશને લઈ જઈ રહી હતી એ દરમિયાન તેને વોમિટ થતી હોવાનું બહાનું કાઢ્યું અને તેને છુપાવેલી જે છરી છે તેનાથી 2 પોલીસ કર્મીઓ, એલસીબીના જે જવાનો છે, એમના ઉપર હુમલો કર્યો અને જવાબી કાર્યવાહીમાં જ્યારે પોલીસે 6 જેટલી કારતૂસો ચલાવી, ગોળી ચલાવી, ત્યારે તેમાંથી 2 ગોળી તેને વાગી અને 2 જખમી પોલીસ સહિત જ્યારે આરોપીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યું। એફએસએલની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે, તેમણે સેમ્પલ લીધા છે, અહીંની જે જગ્યાની જે કાર્યવાહી છે તે કરી છે, પંચનામું હાલ ચાલુ છે। સ્થાનિક જે પોલીસ છે તે પણ ઉપસ્થિત છે અને એસપી, ડીવાયએસપી, એસપી કક્ષાના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે મિત્તલ કે જે આરોપી છે તેણે અગાઉ પણ આ જ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન કર્યું હતું। અગાઉ પણ આ જ રીતે જે રેપના મામલામાં જ તે સંડોવાયેલો હતો, જેમાં એક જે કેસ છે તેમાં તેને 3 વર્ષ જેટલી સજા થઈ હોવાનું પ્રાથમિક જે અહેવાલ પ્રમાણે, જે સૂત્રો પ્રમાણે જાણકારી મળી રહી છે। જ્યારે બીજા જે કેસ છે તેમાં તે જામીન ઉપર હતો અને અત્યારે જે ત્રીજો કેસ આવ્યો જેમાં પોલીસની જુદી જુદી ટીમ બનીને શહેરમાં તેની શોધખોળ કરવામાં આવી રહી હતી અને જ્યારે પોલીસે તેને પકડી પાડ્યો ત્યારે જે જવાબી કાર્યવાહી પોલીસે કરી એમાં તેનું એન્કાઉન્ટર થયું છે। હૈદરાબાદની જે ઘટના હતી તેના પછી આ ગુજરાતમાં પહેલી એવી ઘટના બની છે કે જેમાં જે બાળકીનું રેપ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે। ચોક્કસથી બાળકીને ન્યાય મળ્યો છે અને આગળની જે કાર્યવાહી છે એ અત્યારે પોલીસ કરી રહી છે। જી મિત્તલ, બિલકુલ સપના, બાળકીને ન્યાય મળ્યો છે કારણ કે આ નરાધમની સજા આવી જ હોવી જોઈએ। જો કે પોલીસે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે, ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે। બિલકુલથી મિત્તલ, જવાબી કાર્યવાહી પોલીસે ખૂબ સારી કરી છે। અત્યારે હાલ આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે એસપી સહિતના પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત પણ છે અને સવારથી જ જે પોલીસનો કાફલો, એફએસએલની ટીમ છે તે પણ ઘટના સ્થળે, પરંતુ પોલીસની જે ક્યાંક કાર્યવાહી છે એ ખૂબ સારી કાર્યવાહી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જે એસપી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, તેમને પણ પૂછીશું, સર પોલીસની જે જવાબદેહી કાર્યવાહી છે એ ખૂબ સારી રહી, પરંતુ શું કહેશો, કાર્યવાહી શું? બિલકુલથી હાલ જે પોલીસ છે એ કશું કહેવા માટે અત્યારે તૈયાર નથી, પરંતુ નિશ્ચિત રૂપે જે બાળકી કે જેને પરમ દિવસે જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને એટલે 2 વાગ્યાની આસપાસ, આજે રાતના જે ગઈકાલે રાતના જે 2 વાગ્યાની આસપાસની જે ઘટના છે જેમાં પોલીસે જવાબી કાર્યવાહી કરી અને એ કાર્યવાહીમાં જે આરોપી છે સુરેશ, મુખ્ય આરોપી જે સુરેશ છે તેનું એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે। જી મિત્તલ, બિલકુલ સપના, આભાર માહિતી બદલ। એટલે પોલીસની આ જવાબી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં જે આરોપી છે તે ઠાર મરાયો છે। ઘટના સ્થળે વૈજ્ઞાનિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે કારતૂસ છે
તેને જપ્ત કરી લેવામાં આવ્યા છે અને તે તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ સીસીટીવી ફૂટેજ આપ જુઓ કે જે નરાધમ જોવા મળી રહ્યો છે. ત્યારે પીએસઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ. એફએસએલ અને ફોરેન્સિક ટીમે પણ તપાસ હાથ ધરી છે.